નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી। મારું નામ લીસા છે। મારી ઉંમર 23 વર્ષ છે। અમે લોકો બોમ્બેમાં રહી છીએ। મારા પરિવારમાં મારા માતા પિતા અને મારા દાદા દાદી છે। હું મારા માતા પિતાની એક જ સંતાન છું। મને મારા માતા પિતાએ પ્રેમથી મોટી કરી છે। જ્યારે હું 18 વર્ષ હતી ત્યારે મારા પિતાએ મને ક્રિકેટ રમતા શીખવાડ્યું હતું। મારા પિતાની ઉંમર 45 વર્ષ છે। મારી માં એમ તો બહુ જ ખૂબસૂરત છે, પણ બહુ જ વિચાર કરવાવાળી એક સાધારણ મહિલા છે। એમનો વધારે સમય પૂજા પાઠ અને એમના સાસુ સસરાની સેવામાં ને ઘરના કામકાજમાં સમય પૂરો થઈ જતો હતો। મારા પિતાને બિલકુલ ટાઈમ નથી આપતી। મારા પિતા પોતાનો બિઝનેસ ચલાવે છે। અમે એટલા તો ધનવાન નથી, પણ ભગવાનની કૃપાથી અમારા ઘરમાં કોઈ પણ જાતની કમી નથી। આ વાત ત્યારની છે જ્યારે હું 18 વર્ષની હતી। એક દિવસની વાત છે। રાત્રે અમે બધાએ ભોજન કર્યા પછી પોતપોતાના રૂમમાં સૂવા માટે ગયા હતા। જ્યારે હું સૂતી પણ નથી ને અચાનક મને લાગ્યું કે મારા માતા પિતાના રૂમમાંથી લડવાનો અવાજ આવી રહ્યો છે। મારો રૂમ પણ મારા માતા પિતા જોડે છે। મેં જિંદગીમાં પહેલીવાર તેમને લડતા જોયા છે, એટલે હું જાણવા માંગતી હતી કે કેમ ઝઘડતા હતા। તો હું જલ્દીથી ઉઠીને તેમને જોવાની કોશિશ કરી અને મારા રૂમમાં એક બારી હતી। તે બારી એમના રૂમમાં ખુલતી હતી, પણ તે બારી બહુ ઓછી ખોલતા હતા। આ બારી બહુ જૂની નથી। એમની બારીમાંથી એક આંખ બંધ કરીને જોયો। રૂમની અંદર નજારો જોયો તો મારા હોશ ઉડી ગયા। મારા પિતા ક્રિકેટ રમવા માંગતા હતા, પણ મારી માં એમને ના પાડતી હતી। પણ પિતાએ માને પ્રેમથી મનાવી। પછી એમને ક્રિકેટ રમવાનું શરૂ કર્યું। મેં મારી નજર ત્યાંથી હટાઈ નહીં અને તેની મસ્તીભરી રમત જોતી રહી। તેને જોઈને મારું હૃદય ક્રિકેટ રમવા માટે જોર જોરથી ધડકતું હતું। તે સમયે મેં પહેલીવાર કોઈને ક્રિકેટ રમતા જોયા। તે રાત્રે હું બિલકુલ સૂઈ શકી નહીં, કારણ કે મારા મગજમાં આ બધું ચાલી રહ્યું હતું। મેં જે જોયું તે જોયા પછી મારું મન અને હૃદય ક્રિકેટ રમવાના જુસ્સાથી ભરાઈ ગયું। બીજા દિવસે શાળાએ ગઈ અને આ બધું શાળામાં આખો દિવસ ચાલ્યું। રાત્રે જમ્યા પછી પિતા થોડીવાર બેસીને હિસાબ કરી રહ્યા હતા અને માં રસોડામાં કામ કરી રહી હતી। મેં વિચાર્યું કે પિતા સાથે મજા કરવાની આ એક સારી તક છે। હું પિતાને કોઈપણ રીતે આકર્ષિત કરવા માંગતી હતી। હું સારી રીતે જાણતી હતી કે મારી માં કલાક પહેલા રસોડામાંથી બહાર નહીં આવે, કારણ કે તે બધા કામ પતાવીને સીધી સૂઈ જતી હતી। તે સમયે હું પાતળી ટી શર્ટ અને પાયજામામાં હતી। હું સીધી પિતા પાસે ગઈ અને પિતાને કહ્યું, હું તમારી પાસે આવીને બેસીશ। પણ પિતાએ કહ્યું, અરે બેટી, તું તો મારી જાન છે, તને બેસવાથી કોણ રોકી શકે છે? પિતા, પહેલા તમે મને તમારા ખોળામાં બેસાડીને મસાજ કરાવતા હતા, મને બહુ ગમતું હતું, પણ આજકાલ તમે મારા પર બિલકુલ ધ્યાન આપતા નથી। પિતાએ કહ્યું, અરે લીસા, પહેલા તું નાની હતી એટલે જ હું તને ખોળામાં બેસાડતો, પણ હવે તું મોટી થઈ ગઈ છે। પિતાજી, બસ તમે બહાના બનાવો છો। મને સ્પષ્ટ કહો કે તમે મને બિલકુલ પ્રેમ નથી કરતા। એવું કંઈ નથી છોકરી, તું જ મારી જિંદગી છે। હું તને કેવી રીતે પ્રેમ ન કરી શકું? તો ચાલો મને પહેલાની જેમ તમારા ખોળામાં બેસાડો। પિતા રાત્રે માત્ર લુંગી પહેરતા હતા। હું બેસી ગઈને પિતાએ મારા માથામાં માલિશ કરવાનું શરૂ કર્યું। થોડીવાર પછી મેં પિતાને કહ્યું, હવે મારી ગરદન પાછળથી દબાવો અને મારા માથાની મસાજ કરો। જ્યારે કોઈ યુવાન છોકરી કોઈના ખોળામાં બેસીને મસાજ કરાવે તો કંઈક તો થવાનું હતું। પિતા, તમે શું વિચારવા લાગ્યા છો? હું પિતાજી સાથે એવી કેટલીક એક્ટિવિટી કરતી જેથી પિતાને કંઈક સમજાય, પણ તેણે કંઈ ખોટું ન વિચાર્યું। તેણે મારી ગરદન પહેલાની જેમ ધીમેથી દબાવવાનું શરૂ કર્યું। પછી મેં પિતાજીને કહ્યું, મારી પીઠ પર દુખાવો થાય છે, કૃપા કરીને તેની માલિશ કરી આપો। પિતાજીએ મારા ટી શર્ટની ટોચ પર માલિશ કરી। મેં કહ્યું, એવું નથી, તમે મારી ટી શર્ટને ઉપરથી માલિશ કરો છો, થોડું ઉપર માલિશ કરો। લીસા, મને સ્પષ્ટપણે જણાવ કે તને ક્યાં દુખાવો થાય છે। પિતા, તમે જે કરી રહ્યા છો તેનાથી થોડું ઉપર માલિશ કરો। પિતાજીને ખબર ન હતી કે હું શું ઈચ્છું છું, પણ હવે ધીમે ધીમે પિતાની અંદર શેતાન જાગી ગયો હતો ને વિચારી રહ્યો હતો કે લીસા નિર્દોષ છે। તે કેવી રીતે જાણશે? થોડું કામ કરો તો પણ હું ઊભી ન થઈ। પછી તેણે કહ્યું, તમે શું વિચારી રહ્યા છો? પિતાજી, જો હું ઉઠું તો તમે મને ફરીથી બેસાડશો નહીં?
થોડીવાર માટે બસ ઠીક છે. હવે અમે બંને ચૂપ હતા પણ આ મૌન લાંબુ ન ચાલ્યું. હવે મેં એવું કામ કર્યું છે કે જેનાથી મારા પિતા ગુસ્સે થઈ ગયા. પછી મેં પાછળ ફરીને પિતાના ગાલ પર એક કિસ કરી અને કહ્યું, આઈ લવ યુ પિતાજી. તમે ખૂબ સારા છો. ખરેખર તમે દુનિયાના સૌથી શ્રેષ્ઠ પિતા છો. પિતાજી, આટલા દિવસો પછી તમે મારી સાથે આ કર્યું. હું તમને જવા નહીં દઉં. તમે મારું કામ કરો. તમે સૂઈ જાવ, મને થોડું કામ છે. હું પછી સૂઈ જઈશ. હું સીધી મારા પલંગ પર ગઈ અને સૂઈ ગઈ. એક ક્ષણ યાદ કરવા લાગી ત્યારે અચાનક મને બહારથી કોઈ અવાજ સંભળાયો. હું જલ્દીથી ઊભી થઈ અને બહાર ગઈ. પપ્પાને રસોડામાંથી પાણી લેતા જોઈ. મેં કહ્યું, પિતા, તમે હજી સૂતા નથી. પિતાએ મારી સામે ખૂબ પ્રેમથી જોયું અને કહ્યું, દીકરી, હું હવે સૂઈ જાઉં છું. પણ તમે હજી કેમ જાગ્યા છો? મેં કહ્યું, પિતા, તમે આવો છો. હું ઘણા સમયથી સૂવાનો પ્રયત્ન કરી રહ્યો છું પણ મને ઊંઘ નથી આવતી. પિતાએ કહ્યું, ઠીક છે, તો ચાલો હું તમને પહેલાની જેમ સુવડાવું. મેં કહ્યું, વાહ, ખરેખર મજા આવશે. હું જોઈ રહી હતી કે હું સફળ થઈ રહી છું. કદાચ પિતા પણ એવું જ ઈચ્છતા હતા કારણ કે પિતા અંદરથી જાગી ગયા હતા. મારા રૂમમાં બેડ પર બેસી ગયા. હું મારું માથું તેમના પગ પર રાખીને સૂઈ ગઈ. પિતાએ ખૂબ જ પ્રેમથી માથું ટેકવ્યું અને થોડીવાર પછી પિતા બોલ્યા, લીસા, તમને એક વાત કહું. મેં કહ્યું, હા પિતા, મને કહો. પિતાએ કહ્યું, લીસા, આજે આપણે મજેદાર ક્રિકેટ કેમ ન રમીએ? તમે કદાચ હજી સુધી તે રમ્યું ન હોય. હું તમને શાનદાર ક્રિકેટ રમતા શીખવીશ કારણ કે હું આ જ ઈચ્છું છું. પિતાએ મને સ્માઇલ આપી. પિતા તે દિવસે મસ્ત ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. લગભગ 4 કલાકની ક્રિકેટ રમત હતી. પિતાએ કહ્યું, બેટા, રાત બહુ થઈ ગઈ છે. પછી પિતાજી સૂઈ ગયા. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ધન્યવાદ.